જય માતાજી મિત્રો, આજે તો આખો દિવસ વરસાદ આવવાની રાહ જોઈ પણ સાંજ પડી ગઈ અને વરસાદ તો આવ્યો જ નહીં. પછી હું અને દીદી ચોકલેટ લેવા નીકળી ગયા. ત્યાં પહોંચવા ભાગળની ગલીમાંથી ગાડી કાઢવી પડી, પણ ત્યાં પહોંચતા ચોકલેટની આટલી બધી વેરાયટી જોઈને મોઢામાં પાણી આવી ગયું. પછી ઘરે જવા નીકળી ગયા, પણ દીદી સાથે હોય ને ડાયરેક્ટ ઘરે જવાય નહીં, એટલે ડાયરેક્ટ આપણે વહી ગયા પાણીપુરી ખાવા. હજી પાણીપુરી ખાતા હતા ત્યારે વરસાદ ધમધમતો આવી ગયો. ઘણી રાહ જોઈ પણ વરસાદ રોકાયો જ નહીં. અમે એમ કરતા કરતા પછી નીકળી ગયા ચાલુ વરસાદે. સુરતમાં વરસાદ હોય અને ટ્રાફિક ન મળે એવું સંભવ જ નથી. પછી બોલિંગ કરવા ગયા, પણ આ ત્રણને તો ખબર જ નહોતી કે અહીંયા લસરપટ્ટી પણ છે, એટલે એ ત્રણ બૂટ પહેરીને બેસી ગયા અને અમે સીધા લપકના ઉતરી ગયા. હજી બોલિંગ પ્રોપર શરૂ પણ નહોતી થઈ ત્યાં વંશ અને મંથનની વચ્ચે માથાકૂટ થઈ ગઈ. એ બેની માથાકૂટમાં અડધી કોક ઢોળાઈ ગઈ. પછી અંતે વંશને રેલિંગ ટપીને પીવાનું લેવા મોકલ્યો. પાણીની વાત કરું છું યાર, ઠેકડો મારતા જ ભૂકંપ આવી ગયો. પાણીની વાત કરું છું, હું હવે તમે